વાત કરીશું અમરેલી તાલુકાની, જ્યારે માલવણ ગામમાં આમ આદમી પાર્ટીના પોસ્ટરને લગાવવાનો વિવાદ સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે ગામના સરપંચ ભરત બાલધાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી મંજૂરી વગર પોસ્ટર લગાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। સરપંચના આક્ષેપો મુજબ ગ્રામ પંચાયત કમ્યુનિટી હોલ અને શિવ મંદિરની દિવાલ પર પરવાનગી વગર પોસ્ટર લગાવવામાં આવ્યા, જેના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। તેમજ તાત્કાલિક પોસ્ટર દૂર કરવા જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। મારું નામ છે ભરતભાઈ બાલુભાઈ બાલધા। અમરેલી તાલુકાના માલવણ ગામના સરપંચ તરીકે હું સેવા આપું છું। 2 દિવસ પહેલા મારા ગામની અંદર આમ આદમી પાર્ટી દ્વારા કોઈ અજાણ્યા શખ્સો આવી અને બપોર વચ્ચે સરકારી મિલકત જે અમારો કોમ્યુનિટી હોલ છે, મંદિરોની દિવાલ છે, એમની ઉપર પોસ્ટરો લગાવી ગયા। કોઈ પણની મંજૂરી લીધી નથી અને અશોભનીય પોસ્ટર લગાડ્યા છે કે ના બેટાનું ના બાપનું। તો આ છોકરાના માઇન્ડ ઉપર કેવી અસર થાય વાંચે તો આ વ્યાજબી નથી। આ માટે મેં કલેક્ટર સાહેબને ગઈકાલે તારીખ 16 રોજ મામલતદાર સાહેબ અને ટીડીઓ સાહેબ બધાને લેખિત પત્ર લખી અને આ પાર્ટીના કોઈ પણ જે માણસો હોય કે પાર્ટીનો જે વડો હોય એની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મેં અરજી કરેલી છે। આગામી સમયમાં સરપંચ દ્વારા શું કાર્યવાહી છે? આગામી સમયમાં સરપંચ દ્વારા મેં મારી રીતે રજૂઆત કરી છે અને આવી એના પોસ્ટરો એના બધા હટાવી દે અને જે કોઈ પ્રાઇવેટ મિલકતમાં પોસ્ટર લગાડે છે તો એ પાર્ટીનો કે કોઈ ઘરધણીનો મંજૂરી લઈ અને લગાડે। મારે ઘણા ખેડૂતોના ફોન આવ્યા